જય શ્રી રામ. હું છું ધારા અને આજે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો પર એક ખાસ મહેમાન છે. ભગવા સેના ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલભાઈ રાવલ. આજથી બરાબર 1 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે એમણે સેવાની આહલેખ લગાવી હતી. ચાલો જાણીએ આજનો દિવસ એમના માટે કેટલો મહત્વનો છે. પણ એ પહેલા ખાસ મહત્વની વાત કે 22મી જાન્યુઆરી 2024નો દિવસ આપણે ક્યારેય નથી ભૂલી શકવાના. પણ જો હિન્દુ પંચાંગ પ્રમાણે જોવા જઈએ તો આજનો દિવસ, આજની તિથિ એટલે કે પોષ સુદ 12. આજે 1 વર્ષ પૂરું થયું. કમલભાઈ, કેવો અનુભવ થઈ રહ્યો છે? મારી વાત રજૂ કરવા પહેલાં હું મારા માતા પિતાના ચરણોમાં વંદન કરું છું. સનાતન હિન્દુ ધર્મમાં જન્મ મળ્યો, મા ભારતીની ભૂમિ છે એટલે મા ભારતીના ચરણોમાં વંદન કરું છું. સનાતન ધર્મના સાધુ સંતોને વંદન કરું છું. અને 500 વર્ષ પછી આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખાસ કરીને વંદન તો કરી શકું છું, પણ એટલું કહીશ કે આવા વ્યક્તિઓના કારણે આપણને આ બધા સૌભાગ્ય પ્રાપ્ત થયા. માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને યુપીના હિન્દુત્વને કટ્ટરતાથી અત્યારે ચલાવી રહ્યા છે એવા આપણા દેશમાં ગૌરવશાળી એવા યોગી આદિત્યનાથજી, જેમને આ કાર્યક્રમનું આયોજન થયું ત્યાં આગળ અને અમને મોકો મળ્યો એમના માધ્યમથી અને અમે ત્યાં પહોંચ્યા. મારા અનુભવ તો એટલું જ કહીશ કે મારી પાસે આ પત્રિકા છે સમયની. આ પત્રિકા જ્યારે પણ હું જોઉં છું ત્યારે એટલું મને મનમાં થાય છે કે મારા ક્યાંક પુણ્ય હશે, મારા મા બાપના આશીર્વાદ હશે અને 500 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ 22 જાન્યુઆરીએ. પણ એમાં કાર સેવકોના બલિદાન જે આપણે કહી શકીએ, બાબરી ધ્વસ્ત થયું. આજે કેટલાય લોકોના સંઘર્ષના પ્રયાસ પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. હું જ્યારે અયોધ્યા તરફ ગયો ત્યારે મનમાં એવું હતું નહીં કે મને કોઈ કાર્ય મળશે, કેમ કે આપને ખબર હશે કે એટલા લોકો ઉત્સાહિત હતા, બધાએ પોતપોતાની જવાબદારી જે મળી બધાએ સ્વીકાર કરી. જ્યારે હું પહોંચ્યો અયોધ્યાની અંદર ત્યારે હું પ્રથમ રામ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરી કે મને મારા લાયક કંઈ કાર્ય મળે. એના પછી હું ટ્રસ્ટની મુલાકાત લીધી. મેં ચંપતરાયજીથી મારી મુલાકાત થઈ અને એ સમયે મારી જે ટીમ હતી મારી સાથે, જેમાં મિહિરભાઈ આહિર જે અમારા ભગવા સેનાના પ્રદેશ અધ્યક્ષ છે, એની સાથે મારા સંદીપભાઈ રાવલ, જીતુભાઈ ને રાજુભાઈ દેવાસી જે મારું ત્યાં કેટરિંગનું કામ એમને બહુ સરસ સંભાળ્યું. બસ એટલું કહીશ કે જ્યારે મારી પહેલી મુલાકાત થઈ ને મને જ્યારે એમને કીધું ચંપતરાયજીએ કે તમે શું કરી શકશો ને તમારી શું ઈચ્છા છે, તો મેં એટલું જ કીધું કે મને એવું કામ આપો કે આપણા દેશના જેટલા પણ સાધુ સંતો અયોધ્યામાં આવે અને ત્યાં રોકાય ને એમની હું સેવા કરી શકું, બીજા કોઈ પણ વ્યક્તિઓ આવે એની સેવા કરી શકું. એટલે એમને મને એક આશ્રમ જે ડૉક્ટર ભરતદાસજી સ્વામીજીનો આશ્રમ છે, ઉદાસી આશ્રમ, જે અમને કીધું કે એમની મુલાકાત કરો અને એ આશ્રમ તમને મળે પછી આપણે અગાડીની વ્યવસ્થા કરીશું. ને એમણે મને પૂછ્યું કેટલા લોકોને ભોજન કરાવી શકશો, કેટલા લોકોને તમે ત્યાં રોકાવી શકશો. તો એ સમયે મેં એટલું જ કીધું હતું કે મારાથી ક્ષમતા હું 10,000 5,000 સુધીના લોકોને જમાડી શકું, પણ આપનો અગર આદેશ રહેશે અને મને રામ ભગવાનની કૃપા જો મારા પર રહેશે તો હું સરસ આયોજન ત્યાં પૂર્ણ કરીશ. એના પછી મને આશ્રમની અંદર સ્થાન મળ્યું, આશ્રમ અમને આપવામાં આવ્યું ડૉક્ટર ભરતદાસજીના સાનિધ્યમાં. અને એ આશ્રમ 500 વીઘાની અંદર બનેલું આશ્રમ છે અને એની અંદર 80 જેટલા રૂમો આવેલા છે, સાધુ સંતોનું રોકાણ છે. ત્યાં આગળ અમે લોકોએ પહેલી શરૂઆત કરી, એક આખી ટેન્ટ સિટી જેવું ડેવલપમેન્ટ્સ કર્યું. ત્યાં આગળ 1500 લોકો રહી શકે એની પૂરી વ્યવસ્થા અને સાત્વિક ભોજન. મને મનમાં એક પ્રશ્ન હતો કે હું ભોજન વ્યવસ્થા જે 10,000 લોકોની વાત હતી તો કેવી રીતે કરીશ, કેમ કે આપણે જ્યારે અત્યારે જોઈ શકીએ છીએ કે આપણા જીવનની અંદર આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ, લગ્ન પ્રસંગો કરતા હોઈએ છીએ, પણ આપણે જ્યારે લગ્ન પ્રસંગ કરીએ ત્યારે આપણે એક સિસ્ટમ અત્યારે આવી ગઈ છે, એ વેસ્ટર્ન કલ્ચર છે
કે એક બુફે સિસ્ટમ રાખી દઈએ છીએ, આપણે એક અન્નનું અનાદર બી કરીએ છીએ. પછી તમે 500ની ડીશ હોય કે 1000ની ડીશ હોય, તમે કોઈને જમાડો છો, અગર એ બેસીને જમે નહીં તો આપણે અન્નપૂર્ણાનું અપમાન કરતા હોઈએ છીએ. પણ મારા જીવનમાં મેં એક સિદ્ધાંત બનાવેલો છે કે હું ભોજન કરાવીશ તો એમને બેસીને જ કરાવીશ. એટલે અમે ત્યાં આગળ ટેબલ ખુરશી પર સાધુ સંત, ત્યાં કોઈ પણ મહેમાન આવે ત્યાં સાત્વિક ધોરણથી જમે અને બેસે, એ પણ અમે લોકોએ વ્યવસ્થા કરી. બીજી વસ્તુ કે ઠંડીનું પારો એટલો હતો કે લોકો રોકાય તો ઠંડીને રોકવા માટેના શું પ્રયત્નો, તો મેં બધી જ 10 સિટીની અંદર હીટરની વ્યવસ્થા કરી હતી. પછી ત્યાં આગળ જેમ કે સવારે સ્નાન પણ કરવું હોય તો સ્નાન કેવી રીતે કરવું, આટલી ઠંડી હોય, એટલે અમે લોકોએ ત્યાં આગળ ગીઝરની વ્યવસ્થા અને પાણીની બીજી વ્યવસ્થા ગરમ. એટલે કોઈ પણ રામ ભક્ત ત્યાં આવી રહ્યા છે રામના દર્શન કરવા અને 22 જાન્યુઆરીના ઉત્સવમાં, તો કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ ન થાય એની પૂરેપૂરી ખાતરી રાખવામાં આવી. બીજી વસ્તુ જે અનુભવ હું કહી શકું છું એના માટે કે એક સાત્વિક ભોજન, અમારા ત્યાં આગળ ડુંગળી અને લસણનો ઉપયોગ કોઈ પણ પ્રકારનો કરવામાં નથી આવ્યો. અને જે પણ વસ્તુઓ અમે ત્યાં લઈ ગયા છીએ ગુજરાતથી લઈ ગયા. ખાલી અમે ત્યાં આગળ એવું કહી શકીએ કે દૂધ અને શાકભાજી જે હતી એ જ અમે ત્યાંથી લીધી, બાકી અમે બધું જ વસ્તુ ગુજરાતથી લઈ ગયા. પણ અમને જે રામ ભગવાનના એટલા આશીર્વાદ હતા અમારી પર કે અમને 1% પણ કોઈ તકલીફ પડી નથી. અમે એટલું વીવીઆઈપી આયોજન કર્યું, એટલું સાત્વિક કે ત્યાં આગળ ઇસ્કોન ગ્રુપ, જે આટલું ઇન્ટરનેશનલ ગ્રુપ છે ઇસ્કોન, એમનું તો 5 દિવસ પછી ભંડારો સ્ટાર્ટ થવાનો હતો. 5 દિવસ સુધી ઇસ્કોન ગ્રુપ આપણા ત્યાં જ ભોજન કરતું હતું. અને એ સમયે ઇસ્કોન ગ્રુપે એવું કીધું અમને કે આપે જે મેનેજમેન્ટ કર્યું છે, આપનું જે મેનેજમેન્ટ છે એની કલ્પના ના કરીએ. પણ અમે એમ કીધું કે અમે મેનેજમેન્ટ નથી કર્યું, અમારા રામે મેનેજમેન્ટ કર્યું છે અને અમને ખાલી શક્તિ આપી કે અમે આ કાર્ય કરી શકીએ. પણ એટલો અનુભવ અમને થયો છે કે આજે અમે એ વર્ષ યાદ કરીએ છીએ. અમને એટલી ખબર પડે છે કે અમે કમસે કમ 80 વખત ફ્લાઇટ લીધી છે અમદાવાદથી. અમે આ રીતે પ્રવાસ કર્યો છે ત્યાં આગળ. ને અમે જ્યારે વ્યવસ્થાઓ જ્યારે કરી ત્યારે એવું કહી શકીએ છીએ કે અમારા જીવનની અંદર એક મોટા અનુભવો થયા છે અમને. એમ કોઈ દિવસ આવા અનુભવો અમે કર્યા નહોતા. મારા જીવનની અંદર મેં 737 ભંડારા નાના મોટા આયોજનો કરી ચૂક્યો છું. મારા જીવનનું અગર પ્રથમ જો કહી શકું, મહત્ત્વનો ભંડારો કહી શકું કે સેવા કહી શકું, તો એ મારા માટે અયોધ્યા જ છે ને અયોધ્યા જ રહેશે. ને આવાવાળા સમયની અંદર મેં એક સંકલ્પ બીજો પણ લીધો છે કે કાશી અને મથુરાની અંદર પણ આ વ્યવસ્થા હું કરીશ. તમે વાત કરી કમલભાઈ કે 10,000 લોકોને સેવા આપી, ત્યાં રહેવાની, ખાવા પીવાની બધી જ વ્યવસ્થા. સાંભળ્યું કે બધું જ અનાજ જે છે એ ગુજરાતથી ગયું હતું, તો એ સેવા અને એ મેનેજમેન્ટ તમે કઈ રીતે શક્ય થયું બધું જ? મારા પહેલાંથી જ વિચારો એવા હતા કે અમે 1.5 વર્ષથી આની પર કાર્ય કરતા હતા. ને 1.5 વર્ષથી અમારું પોતાનું મેનેજમેન્ટ હતું કે ઘીનો વપરાશ જે છે એ અમે બનાસ ડેરીથી કનેક્શન કર્યું હતું અને અમને ત્યાંથી બહુ સારા આન્સર મળ્યો કે અમે તમને ઘી ત્યાં જ પહોંચાડીશું. પછી અમે લોકોએ અહીંયાથી જે વપરાશમાં તેલનો ઉપયોગ છે, કેમ કે એમાં કેવું છે કે ત્યાંનું ભોજનની થિયરી ને આપણા અહીંયાની થિયરીમાં જમીન આસમાનનો ફરક છે. અને આપ જાણી શકો છો કે ભોજનની અંદર સ્વાદ અને આ બધી વિશેષતા બહુ જરૂરી હોય છે. જ્યારે સાધુ સંતોને જ્યારે ભોજન કરાવવું છે તો ઘણી બધી વસ્તુઓનું ધ્યાન આપવું પડે છે. આપણે નોર્મલ જ્યારે ઘરમાં પ્રસંગ કરતા હોઈએ ને ત્યારે પણ આપણે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન આપતા હોઈએ છીએ. કેમ કે અમે જે મેનુ જે સિલેક્શન હતું અમારું એ બહુ અલગ હતું. એટલે અમે લોકોએ શું કર્યું, બધું જ પેકિંગ, બધી જ વસ્તુઓ તમામે તમામ, મતલબ એક કહેવાય ને કે નાની નાની વસ્તુઓનું પણ અમે ફોકસ કરીને કમસે કમ 5 થી 10 વખત એને રિમાઇન્ડર કર્યું કે આપણે આ વસ્તુ આ રીતે કરીશું. એટલે અમારો અનુભવ એ રહ્યો તે સમયે કે જે અમે પરચેસિંગ કર્યું, જે અહીંયાથી સામગ્રી અમને મળી, એમાં ઘણા બધા લોકોનો સહયોગ એ મળ્યો કે અમને ઘણું બધું માર્ગદર્શન બહુ સરસ મળ્યું અને અહીંયાથી અમારું કલેક્શન બધું ક્લિયર થઈ ગયું. અહીંયાથી અમે લોકોએ 2-3 ટ્રક્સ જે હતા અહીંયાથી એ ભરીને ત્યાંથી વ્યવસ્થા કરીને અમે અયોધ્યા સુધી એમને પહોંચાડ્યું. પણ એ અનુભવો હું કહી શકું ને આપને કે એ કલ્પના અત્યારે અમે નથી કરી શકતા. કેમ કે એ સમય કયો જોશ હતો યા કઈ ઉર્જા ચાલતી હતી અમારી સાથે ને કેવો આશીર્વાદ હતો એ સમયે કે અમે જેમ જેમ કરતા ગયા ને એમ એ બધું પ્લસ તરફ જ ગયું, એમ પોઝિટિવ તરફ જ ગયું. કોઈ જગ્યાએ 1% પણ અમારા કેટરિંગ વિભાગને કે જે અમારા જે લોકો સેવકો હતા
કેમ કે મારા ત્યાં આગળ એવું કહી શકાય કે જે લોકોએ સેવા આપી છે ત્યાં આવીને પણ એ બધા જ અમારા સંઘના સ્વયંસેવકો અને સંઘના પ્રચારકો જ હતા જેમને ત્યાં આગળ સેવા અમારી સાથે મળીને આપી છે. જી, તમે ત્યાં પોલીસ પરિવાર માટે પણ એક અલગ વ્યવસ્થા કરી હતી, એના વિશે થોડી વાત કરી શકો તો? આપને સરસ પ્રશ્ન કર્યો જેનો હું સરસ આન્સર આપું છું. જી. કે મારા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા હા. બધા એમના દર્શન માટે આવે છે ને એના માટે આપને બી ખબર છે કે અયોધ્યાની પરિસ્થિતિ એવી ગંભીર હતી કે સુરક્ષા બધાથી વધારે અગત્યનો પ્રશ્ન હતો. એટલે આપને બી ખબર હશે કે 7,000 લોકોને જ વીઆઈપી અને જે દર્શન માટે આવશે આટલા લોકોને જ આમંત્રણ પણ હતું. એમ કે અયોધ્યાની પરિસ્થિતિ આપ જાણી શકો છો કે 500 વર્ષ પછી એક પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે થઈ રહી હોય ત્યારે આપણે બી જુઓ છો કે કેટલા બધા કારણો બની શકે છે ત્યાં આગળ. એટલે મને એટલું થઈ ગયું મનમાં કે નહીં, મારો પોલીસ પરિવારનો વ્યક્તિ ભોજન વગર ના રહી જાય. એટલે અમે લોકોએ એમનું ભોજન વ્યવસ્થા પણ અમારા ત્યાં જ કરી હતી ને એ અમને અનુભવ સરસ થયા. ત્યાંના લોકો અમને એમ કહેવા લાગ્યા કે આપે આ વ્યવસ્થામાં પોલીસ પરિવાર નહીં. મેં કીધું એ પણ આપણો હિસ્સો છે. આજે રામલલ્લાની સુરક્ષા અને અહીંયા આવનાર જે લોકો છે એની સુરક્ષામાં એમનો મહત્ત્વનો ફાળો છે. એટલે આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. એટલે એ બી વ્યક્તિઓ કોઈ પણ રીતે ભૂખા ન રહે ને એમને પણ ટાઈમ પર ભોજન મળે એ પણ વ્યવસ્થા અમે કરી હતી. જી, તમે વાત કરી કે 10,000 લોકો માટે બધી જ ભોજનની વ્યવસ્થા, એમનું મેડિકલ, પોલીસ પરિવાર માટે એક અલગથી વ્યવસ્થા, આ બધું જ તમે 1 વર્ષ પહેલાં કરી ચૂક્યા છો. આજે હવે પણ હવેની જે નવો સમય આવી રહ્યો છે ત્યારે પણ તમે એક સંકલ્પ લીધો છે કે તમે મહાકુંભ મેળો જે થવાનો છે એમાં તમે સેવા ફરી એક વખત આપવા જઈ રહ્યા છો. એ કેવું લાગી રહ્યું છે તમને? એની કેવી ચાલી રહી છે તૈયારી? મહાકુંભ એટલે સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મની એકતાનો સંદેશ અને સંકેત જે કહી શકીએ એ મહાકુંભ છે. એટલે પવિત્ર પર્વ કહેવાય. સાધુ સંત સંન્યાસી જે પણ આપણા દેશમાં ભારત સંસ્કૃતિના જે કરતા ધરતા છે, જે પણ સંતો સાધુ મંતો, એના દર્શન કરવાનો લાભ મળે, એમની સેવા કરવાનો લાભ મળે. એટલે મેં અમારું જે આયોજન છે ત્યાંની સરકારે અમને જે જગ્યા ફાળવી છે અને એ જગ્યા પ્રમાણે અમે ત્યાં પણ રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અને એ 17 તારીખથી અમારો એ પણ કાર્ય અત્યારે ચાલુ જ છે કામ ત્યાં. 17 તારીખથી એક સરસ વ્યવસ્થા ત્યાં શરૂ થઈ જશે અમારી પોતાની. જી, તમને આમ જો અંગત થોડું પૂછવા જાઉં તો આ કેટલા વર્ષનો અનુભવ તમારો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો રહ્યો છે? મારા જીવનના અગર અનુભવની વાત કરું હું નાનપણથી જ મારા ભગવાનથી સંસ્કારો, પરિવારના સંસ્કારોના આધારે વાત કરીએ તો સેવાનો પહેલું જ કાર્ય એવું છે મારા જીવનમાં કે હું આ જે કહેવાય છે કે ભાઈ ભોજન કરાવવું કોઈને, આપણા સંતોને, મહંતોને યા જે પણ વ્યક્તિઓને જરૂરતમંદ છે, એ મારા જીવનનો પહેલો સંકલ્પ છે કે મારા જીવનમાં મોટામાં મોટું કાર્ય આ જ રહેશે કે ભંડારો હોય કે સેવા હોય એ મારા જીવનનું પહેલું કર્તવ્ય છે. ને મને એના સરસ અનુભવો થયા છે ને એવું કહી શકાય કે કોઈ પણ કાર્યમાં કોઈ દિવસ કોઈ તકલીફ પડી નથી. કેમ કે જ્યારે આપણી આત્મા અને મન સાફ હોય છે અને જ્યારે આપણે કોઈ સેવાનું કાર્ય હાથમાં લઈએ છીએ ત્યારે શક્તિઓ પણ એના આશીર્વાદ આપે છે અને આપણું કાર્ય પૂર્ણ કરે છે. એટલે હવે એવું કહી શકું છું કે જીવનની અંદર આજે 43 વર્ષની આયુ છે મારા જીવનકાળની અંદર હું કહી શકું છું કે મા બાપના આશીર્વાદ અને મારા માતાશ્રીનું તો આ કાર્ય હતું જ કે કોઈ પણ વ્યક્તિ આવે અને ભોજન કરાવવું એ બધાથી મોટું પુણ્ય ગણો કે એની આત્માની શાંતિ ગણો કે એક ભોજન આપો તમે. તો આ કર્તવ્ય જીવનભર એમના આશીર્વાદથી રહેવાનું જ છે અને હું જીવનભર આ કાર્ય કરવાનો જ છું. કમલભાઈ, એ જે સમય હતો એમાં કોઈ એક એવી વાત, કોઈ એક એવી ઘટના, આમ તો ઘણું બધું એવું હશે કે જેને જો નોંધવા બેસીએ તો સમય ઓછો પડે, પણ કોઈક એક એવી વાત કે જે તમારા હૃદયને સ્પર્શ કરી ગઈ હોય એવી જો અમારા દર્શકો સાથે શેર કરી શકો તમે? અનુભવ તો એવું કહી શકાય કે ઘટના ના કહી શકું હું. જી. પણ એક ખુશીના પલો છે એ બધા જીવનની અંદર. જ્યારે એક કોઈ સેવક ભગવાનને પ્રાર્થના કરતો હોય છે, જ્યારે એક ભક્ત દ્વારકા જઈને એમ કહી શકે કે મારે રામ જન્મભૂમિ જે મંદિર બની રહ્યું છે
ત્યાં આગળ મારા જે મંદિરના કારીગરો છે એને મારા હાથથી ચાપ આવી છે. અને એ ઘટના જ્યારે એ જીવનમાં એના જીવનમાં ઘટે છે કે એ મને જ્યારે વાત કરે છે કે મારે બી એક વખત ઈચ્છા છે કે મારે પણ અયોધ્યા, તો મેં એમને એમ કીધું કે મેં ચલો ભાઈ મારી સાથે અયોધ્યા તમે પણ. તો હું એમને મારી સાથે વિમાનના માધ્યમથી લઈ ગયો અરે વાહ. જીવનમાં. એટલે એમને એટલી ખુશી થઈ તો એમને બધાની સામે એક વાત મૂકી કે હું દ્વારકા ગયો હતો પણ મારા જીવનમાં એવું કહેવાય છે કે પહેલાંના સમયમાં પુષ્પક વિમાનો હતા પણ દ્વારકાજી એવી મારી ઈચ્છા પૂરી કરી કે હું પુષ્પક વિમાનના માધ્યમથી અયોધ્યા પહોંચ્યો. ને એમના આંખના પાણીના આધાર ઉપર એ બોલતા હતા ત્યારે બધાના વચ્ચે કે જીવનની અંદર ભગવાન છે એ તો ખબર પડી ગઈ કે હું દ્વારકાજીને ખાલી સંકલ્પ લીધો ને મને પુષ્પક વિમાન લેવાયું એવો મને ભાસ થયો. શું થયું? અને હું અયોધ્યા જ્યારે પહોંચ્યો ને મેં જે સંકલ્પ લીધો હતો એટલે હું સવારમાં 5 વાગે ચાની કીટલી ભરીને ત્યાં આગળના જે કામદારો હતા એમને મારા હાથથી મેં ચા પાઈ છે. એટલે એવું કહી શકાય કે જીવનમાં કોઈએ કોઈ સંકલ્પ લીધા છે, ભગવાને સ્વયં સંકલ્પ સાચા મનથી લીધેલા પૂરા કર્યા. ત્યારે એ અનુભવ મને ત્યાં થયો ને એમને જ્યારે એ અનુભવ મને શેર કર્યો ને બધાની વચ્ચે ત્યારે એવું લાગ્યું કે આવા પણ લોકો છે કે જે ભગવાનની સમક્ષ આવા પણ પોતાના વિષયો રાખે છે કે ભાઈ આવું મારે કામ કરવું છે. તો એ મારા માટે સરસ એવું કહી શકાય કે યાદગાર છે મારા માટે, બહુ યાદગાર છે કે કોઈની આત્માને ખુશી મળી એ સમયે ને એ ત્યાં આગળ મારી સાથે કામમાં હતા. જી જી. અને ત્યારે એવું હતું કે આખા ભારતમાં અયોધ્યાનો પ્રસાદ જે હતો એ વહેંચાઈ રહ્યો હતો. એનું કંઈ તમારી સંસ્થાએ સાથે મળીને, તમારા લોકોએ સાથે મળીને કોઈ એવું યાદગાર પ્રસંગ તમે કરી શકો છો? નહીં, મને જ્યારે ટ્રસ્ટે એવું કીધું કે એક હજી કામ છે જો આપ કરી શકતા હો તો. જી. મેં કીધું મારે તો કામ કરવું જ છે, મને તો રામની જેટલી પણ સેવા કરવાનો મોકો મળે તો હું તો કરીશ. તો એમને મને એમ કીધું કે આપણે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હશે ત્યારે જે લોકો આવવાના છે અહીંયા એમને આપણે એક પ્રસાદ આપવાનો પ્લાન કરી રહ્યા છે, તો એના માટે કોઈ વિચાર હોય તો આપ કહી શકો છો. મેં કીધું હું આપીશ, આપ મને માર્ગદર્શન આપો. પછી અમે લોકો એક ડિઝાઇન કર્યો પ્રસાદ, 20,000 બોક્સ જે મારે ત્યાં આપવાના હતા. એટલે મેં એમાં એવો વિચાર કર્યો કે આપણે કંઈક પ્રસાદ એવું નહીં, યુનિક કંઈક વસ્તુ કરીએ. ત્યારે એવું કહી શકાય કે અમે લોકો લાડુનો પ્રસાદ શુદ્ધ ઘીમાં, એની સાથે સરયુ નદીની જલની બોટલ, અક્ષત, સોપારી, આ બધું જે પવિત્ર વસ્તુઓ છે એ એક જ બોક્સમાં તૈયાર થાય અને એ આપણે એમને ભેટમાં આપી શકીએ. એ અમે લોકોએ પ્લાન બનાવ્યો અને અમારો પ્લાન સક્સેસ પણ થયો. અને એ પ્લાન એટલો સક્સેસ થયો કે બધા ખુશ પણ થઈ ગયા કે સરયુ નદીનું જલ પણ આવી ગયું, અક્ષત પણ આવી ગયા, સોપારી પણ આવી ગઈ ને હાથમાં બાંધવાનો કલાઓ પણ, એ પણ અમે એમાં આપ્યું. એટલે એ અમારા માટે મોટો અનુભવ છે કે અમને એ બધું ખબર નહીં, રામની કૃપા હતી કે જે પણ હોય. એકચ્યુઅલી સાચું કહું ને આપને તો અમને હજી સુધી એ વર્ષ ખરું ને એ અનુભવ ભૂલાતા બી નથી ને અમારા જીવન કદાચ અમે કાલે હઈશું નહીં હઈશું, જીવન પૂરું થઈ જશે, પણ આ યાદો જે છે જીવન સાથે જોડાયેલી ને જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે રામ જન્મભૂમિનું ને અમને જે સેવા કરવાનો મોકો મળ્યો છે એ કદાપી અમે નથી ભૂલી શકવાના. અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ જે લોકો અમને આ મોકો આપ્યો, ટ્રસ્ટે અમને મોકો આપ્યો, ત્યાંના આશ્રમે અમને મોકો આપ્યો. ને આજે ખોટું નહીં કહીશ, આ મારી પહેલી સ્ટોરી છે ગુજરાત ફર્સ્ટ સાથે. એટલે ગુજરાત ફર્સ્ટને બી હું આભાર માનું છું કે તમે પણ મારા શુભ કાર્યની અંદર આપે પણ આ સ્ટોરી રિલીઝ કરી આજે, તો હું ગુજરાત ફર્સ્ટનો પણ આભારી છું. જી. તમારી આટલી મોટી સફર રહી હતી 1 વર્ષ પહેલાંની, એની જરા ફોટોની પણ આપણી પાસે યાદી છે, તો એ પાછળ પ્લે થશે, તમે એના વિશે થોડી વાત કરજો. જી. આ ફોટોની યાદી, આ અમારી પ્રથમ મીટિંગ, બેઠક જે કહી શકીએ, અને પહેલી જે અમારી બેઠક થઈ અને ચંપતરાયજીથી જે ત્યાંના સચિવ એમની સાથે મુલાકાત થઈ, આ પહેલી અમારી જીવનની પહેલી યાદી કહી શકીએ કે જે અયોધ્યાની અંદર મીટિંગ પણ પહેલી, નિર્ણય પણ પહેલો લેવામાં આવ્યો અને અમને વિશેષ જવાબદારી પણ પહેલાં મળી. આ અમારા માટે કહી શકાય કે પહેલી જ મિટિંગમાં અમારો નિર્ણય થયો હતો. ખૂબ સરસ. અને એમાં બધા જ ખુશ થઈ ગયા હતા અને એમને સરસ અમને પ્રોત્સાહન આપ્યું, કીધું બી ખરું કે આપ જે કહી રહ્યા છો એ આપને અમે કરવાની અનુમતિ આપી રહ્યા છીએ.
ખૂબ તો એ અમારા માટે પહેલો અનુભવ સરસ રહ્યો હતો ને પહેલી મિટિંગનો ફોટો છે. આ બીજો ફોટો છે, એના વિશે થોડી યાદી. આ રાજેન્દ્રસિંહ પંકજ જે મારી સાથે બેઠા છે, જે ભોજન વ્યવસ્થા અયોધ્યાની પૂર્ણ એમની પાસે હતી, ક્યાંનું મેનેજમેન્ટ શું છે એની સાથે ઇસ્કોન ગ્રુપ પણ બેઠું છે, બરાબર છે. તો અમે લોકો એની વિશેષ પર ચર્ચાઓ રાજેન્દ્ર પંકજજીએ જે મારી સાથે કરી હતી, ને એમનો મને આશીર્વાદ બી સમજો, એમનો એવું કહેવાય કે મને પ્રત્યક્ષ ઘડીએ રાજેન્દ્રસિંહ પંકજે ગાઈડલાઈન આપી, સલાહ સૂચન કર્યું અને એમના માધ્યમથી આપણે ભોજન વ્યવસ્થા બહુ સરસ તરીકાથી પૂરી કરી. એટલે એ મારા માટે બહુ વિશેષ મારી સાથે રહ્યા છે સ્ટાર્ટિંગ ટુ એન્ડ મુમેન્ટ સુધી. તો એમની મારી સાથે બહુ સરસ અનુભવ એમની સાથે થયો મને. આપણે વન બાય વન જોતા, હા, આ એક પત્ર, આના વિશે વાત કરી શકો. હા, જ્યારે અનુમતિ મળી ને ત્યારે શું છે કે એ બહુ આપને બી ખબર હશે કે અયોધ્યા બહુ સ્ટ્રિક્ટ હતું ને બધાને પરવાનગીઓ કાર્ય માટે મળવી, પણ ખાસ કરીને મને ટ્રસ્ટે આ પત્ર આપ્યું અને અનુમતિ જે કાર્ય કરવાનો હતો એની સંપૂર્ણ માહિતી આની અંદર છે. એ બધું જ એમના માધ્યમથી મને સોંપવામાં આવ્યું અને એમના આ પત્રના આધીન જે પણ કાર્યો હતા અમે બધા જ કાર્યો પૂર્ણ કર્યા છે. જી. અને આ એક પ્રસાદનું બોક્સ. હા, આ એક પ્રસાદનું બોક્સ અમે લોકોએ બનાવ્યું. આ બધી એની ડિઝાઇન હતી. અયોધ્યા મંદિર છે, બરાબર છે. તમે અગાઉ વાત કરી કે આમાં લાડવા અને પ્રસાદ ને હા, બધી કઈ વસ્તુઓ હતી આમાં? એની અંદર એવું હતું કે લાડુનો પ્રસાદ અમે એ ટાઈપથી બનાવ્યો અંદર. જી. પછી એની અંદર એક બોટલ સરયુ નદીનું જલ, અક્ષત, સોપારી અને હાથમાં બાંધવાનો કલાઓ, આ પેકેટ અમે બનાવીને એની અંદર મૂક્યું હતું. અને આ રીતે 20,000 બોક્સ જે અમે બનાવ્યા એ વિતરણ થયા 22 જાન્યુઆરીના કાર્યક્રમ હેતુ. આ વિડીયો પણ એક પાછળ અત્યારે પ્લે થઈ રહ્યો છે. જી. આ વિડીયો વિશે? આમાં એવું હતું કે અમે જ્યારે સાંજે એક બેઠક લેતા હતા બધા જ, આપ જેટલા પણ લોકો આપ વિડીયોમાં જુઓ છો ને એ બધા જ સંઘના જૂના પ્રચારક અને સારી સારી જવાબદારીવાળા વ્યક્તિઓ છે. આખી ટીમ અમારી જે હતી એ સંઘના સ્વયંસેવકોની જ હતી. ને એની સાથે આ જે વિડીયોમાં પૂનાભાઈ કરીને છે જે સેવાનું કામ કરે છે, મઢોલી ચલાવે છે સીતારામ બાપાની, ને એમને સરસ એક અનુભવ મારી સમક્ષ શેર કર્યો. આજનો આ દિવસ, આજનો આ યુગ આપણા બધા માટે હું કહું છું કે બહુ જ યાદગાર છે. કારણ કે 500 વર્ષની તપસ્યા હતી એ આપણા બધાની સાક્ષીમાં આજે પૂરી થઈ છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂરું થયું છે. કમલભાઈ, આપનો ખાસ ધન્યવાદ કે આજના દિવસે તમે બધી જ વાતો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પૂરી કરી અને યાદ ફરી તાજી કરી. કેવું લાગી રહ્યું છે? ને છેલ્લે કોઈ એક સંદેશ અમારા દર્શકોને તમે આપી શકો? સંદેશ એક જ છે, સનાતન ધર્મનું કાર્ય હતું અને આપણે સનાતન ધર્મના સેવકો છીએ અને આ જે કાર્ય થયું છે એ બહુ સરાહનીય છે. ને ગુજરાત ફર્સ્ટ એક કાર્ય જે કર્યું છે, મારી સાથે મારી સ્ટોરી જે મને કીધી અને સાથે બેસીને, તો હું ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભારી છું. મારી સાથે કમલભાઈ રાવલ હતા ગુજરાત ફર્સ્ટ પર. નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ.